નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની અમારી આ વિશેષ રજૂઆતમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું. બિલકુલ જે રીતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઈ અને જે રોમાંચક આ મેચ હતી, જેમાં ભારતે ઇંગ્લેન્ડને 336 રને કારમી હાર આપી અને શ્રેણી 1-1 બરાબર થઈ ચૂકી છે. અને ભારતના જે રીતે ક્રિકેટરોનો આક્રમી અંદાજ જોવા મળ્યો, કેપ્ટન શુભમન ગિલ જે આક્રમક અંદાજમાં જોવા મળ્યા અને જે તરખાટ મચાવ્યો છે, ખાસ આ મેચ વિશે આપણે વાત કરીશું. કેવા પ્રકારના સમીકરણો આ મેચમાં રચાયા અને કેટલી રોમાંચક આ મેચ રહી. આપણી સાથે આ મેચમાં વિશેષ ચર્ચા કરવા માટે જોડાયા છે અમારા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. તો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોના કાર્યક્રમમાં અશોકજીનું સ્વાગત છે અને ખાસ આપણે વાત તો કરીશું આ વિષય ઉપર, પરંતુ નજર કરીએ અમારા સ્પેશિયલ રિપોર્ટ પર. ભારતે ઇંગ્લેન્ડને અત્યાર સુધીના સૌથી વધુ 336 રનથી એજબેસ્ટરના મેદાન પર 58 વર્ષમાં સૌ પ્રથમવાર કચડી નાખીને શ્રેણી 1-1 બરાબરી પર કરી દીધી છે. પ્લેયર ઓફ ધ મેચ બનેલ ભારતીય કેપ્ટન શુભમન ગિલે પ્રથમ દાવમાં બેવડી સદી સાથે 269 રન તથા બીજી ઇનિંગમાં 161 રનની માતબાર ઇનિંગ રમીને કુલ 430 રન ફટકારીને વિક્રમોની હારમાળા સર્જી દીધી હતી. બીજા દાવમાં ઇંગ્લેન્ડને 608 રનનું પહાડ જેવું લક્ષ્ય ભારતે આપ્યું હતું, જેની સામે જસપ્રીત બુમરાહના રિપ્લેસમેન્ટ તરીકે આવેલ આકાશદીપે તરખાટ મચાવતા 99 રનમાં 6 વિકેટો ઝડપીને અંગ્રેજોને માત્ર 271 રનમાં ઓલ આઉટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવતા ટેસ્ટમાં કુલ 10 વિકેટો ઝડપી હતી. ભારતની આ ભવ્ય જીત આ મેદાન પર પ્રથમવાર હતી અને આ સાથે જ શ્રેણી પણ 1-1 બરાબરી પર થઈ ગઈ હતી. ભારતની બોલિંગ એટલી તો ખતરનાક હતી કે પ્રથમ દાવમાં 4 ખેલાડીઓ સિંગલ ડિજિટમાં તથા બીજા દાવમાં 7 બેટર્સ 0 રન અથવા સિંગલ ડિજિટમાં આઉટ થયા હતા. એક ટેસ્ટમાં 6 બેટર્સ 0 રને આઉટ થવામાં પણ ઇંગ્લેન્ડે વિક્રમ બનાવ્યો હતો. બ્રુકના 158 અને સ્મિથના 184 રન સિવાય કોઈ પણ બેટર ભારતના બોલિંગ તરખાટ સામે ટકી શક્યો ન હતો. આ સાથે જ રોહિત, વિરાટ, બુમરાહ સિવાય રમતી ભારતીય ટીમે ઐતિહાસિક વિજય મેળવીને ટીકાકારોના મોં બંધ કરી દીધા હતા. રેકોર્ડ તોડવામાં ભારતના કેપ્ટન શુભમન ગિલે વિરાટ કોહલી, સચિન તેંડુલકર અને સુનિલ ગાવસ્કર જેવા દિગ્ગજોને પણ પાછળ મૂકી દીધા હતા. અશોકજી, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ, જેમાં ભારતનો જે આક્રમી અંદાજ જોવા મળ્યો છે, શ્રેણી 1-1 અત્યારે બરાબર થઈ ચૂકી છે. કેવો રહ્યો આ 5 દિવસનો રોમાંચ? સૌ પહેલા તો 2027 પછી એવું નક્કી કરવાની આ લોકો યોજના ધરાવે છે કે 4 દિવસની ટેસ્ટ મેચ થવી જોઈએ. પણ જે રીતે આ બંને ટેસ્ટ મેચો 5મા દિવસ સુધી ચાલી અને 5મા દિવસે પણ રોમાંચ યથાવત રહ્યો, એટલે ક્યાંક આ નિર્ણય એ ફેર વિચારણા કરવી પડે એવો થઈ ગયો. 5 દિવસની મેચમાં 18 રન, આટલી બધી વિકેટો, આટલો બધો રોમાંચ, અને તે છતાંય તમે 5મા દિવસની શરૂઆતમાં પણ એ નક્કી ના કરી શકો કે કઈ ટીમ જીતી શકે છે. આટલી રોમાંચક ટેસ્ટ મેચ, અને બંને ટેસ્ટ મેચમાં એવું થયું, કારણ પહેલી ટેસ્ટ મેચમાં ભારતે 5 સેન્ચુરીઝ ફટકારી, પણ તે છતાંય ભારતને છેલ્લે હારનો સામનો કરવો પડ્યો. જ્યારે સેકન્ડ મેચની અંદર તમે જુઓ, 4 દિવસ સુધી તો એકદમ પ્રવાહી સ્થિતિ હતી કે કોણ જીતશે, કોણ હારશે. એવરીથિંગ વોઝ ઇટ વોઝ સસ્પેન્સ. પણ જે રીતે 5મા દિવસે શાનદાર પ્રદર્શન કરીને, જે પ્રમાણે ભારતના બેટર્સોએ જબરજસ્ત પ્રદર્શન કર્યા પછી બોલર્સોએ પણ જે જવાબદારી લીધી અને જે રીતે મેચને જીતાડી, એ ક્યાંક ને ક્યાંક આપણે એમ કહેવું પડે કે હા, ભારતનું ક્રિકેટ રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ સિવાય પણ સમૃદ્ધ છે અને આગામી દિવસોમાં આપણને આવી જ રોમાંચક મેચો જોવા મળી શકે. ઇટ વોઝ ફેન્ટાસ્ટિક વિન, ફેન્ટાસ્ટિક મેચ. આટલા બધા રન, 1000 ઉપર રન થયા છે ભારતના. તો આઈ થિંક ઇટ વોઝ વન ઓફ ધી બેસ્ટ મેચ આઈ હેવ એવર સીન. બિલકુલ. અને અશોકજી, વાત કરીએ તો શુભમન ગિલના પ્રથમ દાવમાં 269, બીજા દાવમાં 161 રન સાથે કુલ 430 રન બનાવ્યા. એક કેપ્ટન તરીકે શુભમન ગિલની કેવી ભૂમિકા રહી, અને ખાસ જ્યારે દિગ્ગજ ખેલાડીઓની વાત કરીએ તો રોહિત અને વિરાટની ખોટ પૂરી થઈ તેમ કહી શકાય. વેલ, ઇટ ઇઝ ઓલવેઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે ભાઈ, જ્યારે કેપ્ટનશીપ બદલાય છે, જ્યારે ટીમમાં ખેલાડીઓ બદલાય છે, જ્યારે એક જનરેશન પૂરી થાય છે, નવી જનરેશન શરૂ થાય છે,
તે વખતે ક્યાંક ને ક્યાંક એને એમ કહેવામાં આવે છે કે આ ટ્રાન્સફોર્મેશનનો પીરિયડ છે. સો એનીથિંગ કેન હેપન. એટલે કે ટીમ સારું પ્રદર્શન ના કરે તો પણ એને માફ કરી દેવામાં આવે, કારણ કે ભાઈ દિગ્ગજ ખેલાડીઓ રમતા નથી, નવા ખેલાડીઓ તૈયાર થવામાં થોડી વાર લાગશે. બટ ધ વે શુભમન ગિલ હેઝ ટેકન ઓવર, શુભમન ગિલ એક કેપ્ટન તરીકે, આપણે એને ગુજરાત ટાઇટન્સના કેપ્ટન તરીકે જોયા છે, એક અલગ ભૂમિકા હતી. ભારત દેશના ટેસ્ટ કેપ્ટન તરીકેની ભૂમિકા પણ એમની અલગ અને એક નવા પ્રકારની હતી. આ વખતે જે પરિપક્વતા, જે ધૈર્ય, જે રમત ઉપરનો કાબુ, જે રીતે એના બેટિંગના શોટ્સ, જે રીતે એની આક્રમકતા અને જે રીતે એના ફિલ્ડ પ્લેસમેન્ટ અને નિર્ણયો, everything sets to be very much right in one direction and that is the success. શુભમન ગિલે જે રીતે કેપ્ટનશિપ કરી છે આ 2 ટેસ્ટ મેચોમાં, ટીકાઓ તો કરનારા ઘણા કરશે કે ભાઈ શુભમન ગિલની આટલી એવરેજ છે, આ છે, પણ એવરેજની વાત કરો તો પણ પહેલી મેચમાં પણ સેન્ચુરીઝ, સેકન્ડ મેચની અંદર પ્રથમ દાવમાં ડબલ સેન્ચુરી, સેકન્ડ ઇનિંગની અંદર 161. તો હું માનું છું કે આટલું જબરજસ્ત પ્રદર્શન કરનારા ખેલાડીઓના નામ આંગળીના વેઢે ગણી શકાય એવા છે. અને ખાસ કરીને એક જ ટેસ્ટમાં સૌથી વધારે રન ફટકારનાર ખેલાડી તો બન્યો શુભમન ગિલ, જે અત્યાર સુધી કોઈ નથી કર્યું વિશ્વમાં. હી ઇઝ ધ સેકન્ડ મેન ટુ સ્કોર 430 રન્સ ઇન 2 ઇનિંગ્સ. એટલે ક્યાંક એની બેટ્સમેન તરીકેની પરિપક્વતા મને જોવા મળી. બીજું, ધ સ્વિચિંગ ઓવર ફ્રોમ IPL ટુ ટેસ્ટ મેચ, ધેટ વોઝ ફેન્ટાસ્ટિક. આજે IPLમાં જ્યાં દરેક બોલે ચોગ્ગા ને છગ્ગા ફટકારવાના હોય છે, તે વખતે તમારે પરિપક્વતા સાથે બેટિંગ કરીને ઓફ સ્ટમ્પની બહાર જતા દડાને છોડવાના હોય અને એક મેચ્યોરિટીથી. ત્યાં એવું નથી જોવાનું કે આટલા રન તમારે બનાવવાના, યુ ગોટ પ્લેન્ટી ઓફ ટાઈમ. અને એ પ્લેન્ટી ઓફ ટાઈમ, સાહેબ, ફર્સ્ટ ઇનિંગની અંદર હી સ્ટૂડ ઓન ધી ગ્રાઉન્ડ ફોર 8.5 hours. કેન યુ બિલીવ ઇટ? તો હું માનું છું કે આ જે એનામાં પરિપક્વતા જોવા મળી, આ ધૈર્ય જોવા મળ્યું, આ પેશન્સ જોવા મળી, એ પેશન્સ ક્યાંક કહી શકાય કે હા, રોહિત અને વિરાટ કોહલીના ગયા પછી ઊભા થયેલા શૂન્યવકાશને પૂરવા માટે સફળ થયું. આઈ થિંક ધ વે હી હેઝ બેટેડ, ધ વે હી હેઝ શોન હિઝ મેચ્યોરિટી, હું માનું છું કે હવે રોહિત શર્મા અને વિરાટ કોહલીને આ વખતે કોઈએ યાદ નથી કર્યા. એમને યાદ એટલા માટે જ કરવામાં આવ્યા કે ભાઈ એમનો આ રેકોર્ડ શુભમન ગિલે તોડ્યો, વિરાટ કોહલીનો રેકોર્ડ શુભમન ગિલે તોડ્યો, કેપ્ટન તરીકેનો રેકોર્ડ શુભમન ગિલે તોડ્યો, સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ શુભમન ગિલે તોડ્યો. તો બધા રેકોર્ડ તોડવા માટે એને યાદ કરાયા છે. પણ જો કોહલી હોત તો આમ થાત, કે જો રોહિત હોત તો આમ થાત, એ શક્યતાઓને સંપૂર્ણપણે અહીંયા શુભમન ગિલે ડિમોલિશ કરી નાખી છે. એમ કહી શકાય કે નાવ હી ઇઝ ધ બેસ્ટ ઓફ ધ વર્લ્ડ. અને અત્યારે જે રીતે એની કેપ્ટનશીપની બેન સ્ટોક્સે વાત કરી, અથવા તો જે બધા પરિપક્વ કોમેન્ટેટર્સ અને એ બધા છે એ વાત કરી રહ્યા છે, ઘણા બધા ટીકા કરતા જ્યારે એની કેપ્ટનશીપ આવી ત્યારે. પણ ત્યારબાદ એણે ચેલેન્જ તરીકે લીધું અને સૌથી મહત્વનું કે હી સ્ટૂડ ધેર. અને જ્યારે લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ, આપણે ઘણી ટાઈમ હું કહું છું કે વન હેઝ ટુ લીડ ફ્રોમ ધ ફ્રન્ટ. ઇફ ધ કેપ્ટન ઇઝ લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ, ધ હોલ ટીમ રન્સ. તો હું માનું છું કે ઇન્સ્પાયર કરવાની જે ભૂમિકા છે એ ભૂમિકા, પોતે આટલા બધા રન્સ બનાવવાની ભૂમિકા, એક વખતે લાંબી ઇનિંગ એણે કેટલા બધા સાથે પાર્ટનરશિપ બનાવી, શુભમન ગિલ સાથે પાર્ટનરશિપ બનાવી, કરુણ નાયર સાથે પાર્ટનરશિપ, એવરીબડી જેની સાથે રમ્યો એની સાથે પાર્ટનરશિપ આપી, અને એ પાર્ટનરશિપને કારણે ભારત એક પહાડ જેવો સ્કોર ખડકી શક્યો. આઈ થિંક શુભમન હેઝ ડન હિઝ જોબ વેલ. અને કોઈ પણ કોમેન્ટેટર્સ કે કોઈ પણ દિગ્ગજો જે દે ગીવ લોટ ઓફ સ્ટેટમેન્ટ્સ, એમને ક્યાંક શુભમન ગિલ વિશે કંઈ બોલવાની કોઈ તક એણે આપી નથી. ઓન ધ કોન્ટ્રી, દે ધેમસેલ્ફ દે આર એન્જોઈંગ. કારણ કે જે પરિપક્વતા આપણને જોવા મળી, જે કેપ્ટનશીપ જોવા મળી, જે ખોટ પડવાની હતી કોઈ ખોટ ના પડી, અને જે રીતે આપણે ઇંગ્લેન્ડમાં, અને એ પણ એજબેસ્ટનના મેદાન ઉપર, કે જ્યાં એશિયાની કોઈ પણ ટીમ જીતી શકી નથી, ત્યાં એમને હરાવ્યા. ડુ રિમેમ્બર, ભારતે ઓસ્ટ્રેલિયાને ગબામાં હરાવ્યું હતું. કોઈ પણ બહારની ટીમ તે વખતે સફળ થઈ નહોતી, ત્યારે ભારતે એમને હરાવ્યું. સિમિલર વે એજબેસ્ટનની અંદર એ જ પ્રમાણેની પરિસ્થિતિ છે. અહીંયા કોઈ પણ જે આપણી એશિયાની ટીમો છે એ કોઈ હરાવી શક્યું નથી. એ કામ શુભમન ગિલની યુવા ટીમે કર્યું છે. આઈ થિંક હી હેઝ ડન હિઝ જોબ વેલ. બિલકુલ અશોકજી, અને ખાસ આપણે ત્રીજા દિગ્ગજ વાત કરીએ તો ત્રીજા દિગ્ગજ બુમરાહ વિના પણ ભારતના બોલર્સ, પ્રથમ દાવની વાત કરીએ તો પ્રથમ દાવમાં સિરાજ અને બીજા દાવમાં આકાશદીપ દ્વારા જે જોરદાર બોલિંગ કરવામાં આવી, તો એમનું ટીમમાં હોવું પુરવાર સાબિત થયું. અને ઇંગ્લેન્ડની જે 20 વિકેટો લીધી એ કેટલું સંતોષકારક હતું. એબ્સોલ્યુટલી સંતોષકારક. તમે આજે જ્યારે
જસપ્રીત બુમરાહને પડતો મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે બધા દિગ્ગજોએ કીધું કે આવું તો કંઈ કરાતું હશે, આ મેદાન ઉપર તો આમ થઈ જશે, આ મેદાન ઉપર આમ થઈ જશે. નથિંગ હેપન. ધ વે સિરાજ bowled in the first inning and he has claimed 5 wickets. The second inning, Akashdeep has got 6 wickets. જસપ્રીત બુમરાહે લીધેલી પહેલી મેચમાં 5 વિકેટોને પણ આંટી મારે એ રીતે પ્રથમ ઇનિંગમાં 5 અને બીજી ઇનિંગમાં 6. આ પ્રમાણે બંને ફાસ્ટ બોલરોએ પોતાનું લોહી નીચોવીને જેને કહી શકાય કે બોલિંગ કરી એન્ડ દે બ્રોટ અ વિક્ટરી ટુ ધ ઇન્ડિયન ટીમ. પોપ તો એક એવો ખેલાડી છે કે જેને 3 વાર એને જ આઉટ કર્યો છે. કોણે? આકાશદીપે આઉટ કર્યો છે. તો ક્યાંક ને ક્યાંક એક ધાર, એક મૂવમેન્ટ, એક એક્યુરેસી, એક ઓન ટુ ધી સ્ટમ્પ્સ બોલિંગ કરવાની જે વૃત્તિ. સી એવરીથિંગ ઇઝ પોસિબલ જ્યારે તમે ઓફ સ્ટમ્પની બહાર ના રમાડો અને દરેક વખતે એને ઓન ધ સ્ટમ્પ્સ રમાડો. એને દરેક વખતે ભય હોય કે જો હું ચૂકી જઈશ તો બોલ્ડ થઈ જઈશ. તો ક્યાંક ને ક્યાંક એ પ્રકારની બોલિંગ કરવામાં આકાશદીપે જે એક્યુરેસી જાળવી છે, આઈ થિંક હેટ્સ ઓફ. અને સિરાજે પહેલી વખત, એટલે અહીંયા આગળ કહેવાય કે દરેક, અને આકાશદીપ તો હી હેઝ ટેકન 10 વિકેટ્સ ઇન અ ટેસ્ટ મેચ. આ બી એક બહુ મોટી જ વસ્તુ કહી શકાય કે જેમ બેવડી સદી કોઈ ખેલાડી ફટકારે એમ એક ઇનિંગમાં તમે 5 વિકેટ લો, એક વસ્તુ બને. અને જ્યારે એક ટેસ્ટ મેચમાં તમે 10 વિકેટ લો છો, ઇટ મીન્સ દેટ યુ હેવ દેટ એબિલિટી ટુ પરફોર્મ ઇન બોથ ધ ઇનિંગ્સ. એટલે કે બંને ઇનિંગમાં તમે સારું પરફોર્મન્સ આપી શકો છો. એટલે કન્સિસ્ટન્સી ઇઝ વિથ યુ. અને એ કન્સિસ્ટન્સી ક્યાંક ને ક્યાંક ભારતની બુમરાહ વિના પણ ટેસ્ટ મેચ જીતવામાં ચોક્કસ મદદ કરશે. બિલકુલ. અને શુભમન ગિલની કેપ્ટનશીપ કેવી કહી શકાય, અને ખાસ કરીને જ્યારે તેની કેપ્ટનશીપ પર વાત કરીએ છીએ તો આ જે જીત છે તેના દિમાગ પર તો નહીં ચડી જાય ને. અને જ્યારે વાત કેપ્ટનશીપની આવે છે તો કેટલી પરિપક્વતા છે. નહીં, બિલકુલ સાચી વાત છે તમારી. કારણ કે આપણે દરેક વખતે એવું વિચારતા હોઈએ કે ભાઈ આસમાનમાં ઉડવા માંડ્યો. પણ હું માનું છું કે જે રીતે શુભમન ગિલની કેપ્ટનશીપ રહી છે, ઇવન ઇન ધ IPL ફર્સ્ટ સિરીઝની અંદર જે કહેવાય કે વોઝ નોટ દેટ સક્સેસફુલ, પણ બીજી વખત એટલે સેકન્ડ એડિશનની અંદર IPLમાં એ પરિપક્વતા જોવા મળી હતી. એટલે ક્યાંક ને ક્યાંક કેપ્ટન તરીકેની જવાબદારી કેટલી હોય, શું પગલાં લેવા પડે, ને બહુ સરસ વાત કરી છે એણે. એઝ અ કેપ્ટન મને એની બહુ વાત જે ગમી છે એ છે, હી સેડ કે એવરીબડી શુડ હેવ દેટ કોન્ફિડન્સ કે હું આ ટીમમાં છું. એટલે કે દરેક ખેલાડીને એ કોન્ફિડન્સ હોવો જરૂરી છે કે હું ટીમનો એક અવિભાજ્ય અંગ છું. ઇફ દેટ ઇઝ ધેર તો જ ખેલાડી પાસેથી 100% ક્ષમતા સાથે તમે એનો પરફોર્મન્સ મેળવી શકો. એટલે પહેલી જે વસ્તુ કરી એણે કહ્યું કે રોહિત શર્મા આ રીતે કરતા હતા. હી હેઝ ગિવન ધ એક્ઝામ્પલ્સ. એણે કહ્યું કે વિરાટ કોહલી પણ આ રીતે કરતા. તો હી ઇઝ લર્નિંગ, ધર ઇઝ નો ડાઉટ અબાઉટ ઇટ. બટ ધ વે હી ટેલ્સ કે ભાઈ દરેકને હું એ ગેરંટી અપાવવા માગું છું, અથવા તો એ ભરોસો અપાવવા માગું કે યુ આર પાર્ટ ઓફ ધ ઇન્ડિયન ટીમ. તમે રમતા નથી, નોટ એન ઇશ્યુ. તમે જ્યારે રમશો ત્યારે તમારે પરફોર્મ કરવાનું છે, બિકોઝ યુ આર ઇમ્પોર્ટન્ટ પર્સન, દેટ્સ વાય યુ આર ઇન ધ ટીમ. આ ભરોસો આપવામાં ક્યાંક શુભમન ગિલ સફળ થયો એમ કહી શકાય. અને એટલા માટે તમે જુઓ, ઇટ ઇઝ નોટ એન ઇન્ડિવિજ્યુઅલ વિક્ટરી. શુભમન ગિલ એકલાનો આ વિજય નથી. KL રાહુલે રન્સ ફટકાર્યા, રિષભ પંત જે રીતે રમ્યો, જે રીતે બાકીના ખેલાડીઓ પરફોર્મ કર્યું, જે રીતે જાડેજાએ પાર્ટનરશિપ બનાવી 200 રનની, 203 રનની. સો એવરીબડી હેઝ બીન કાઉન્ટેડ. અને એ દરેક એક જ દિશામાં, જીતની દિશામાં ખેંચે છે, બિકોઝ દે હેવ દેટ કોન્ફિડન્સ કે મારો કેપ્ટન મારી સાથે છે. હું માનું છું કે કોઈ પણ ટીમને સારી રીતે લીડ કરીને સફળ કરવા માટે જે સૌથી વધારે જરૂરી છે એ છે thy need is greater than mine. એક અંગ્રેજી બહુ સરસ કહેવત છે કે મારા કરતાં તારું મહત્વ વધારે છે. અને દેટ ઇઝ ધેર, આઈ થિંક શુભમન ગિલ હેઝ ડન હિઝ કેપ્ટનસી વેલ. બિલકુલ. અને ભારત તરફથી તો અશોકજી દમદાર પરફોર્મન્સ કરવામાં આવ્યું, પણ ઇંગ્લેન્ડ ક્યાં માર ખાઈ ગયું. તેના સૌથી વધુ 6 બોલર જે બેટર્સ છે તે તો 0 રનમાં જ આઉટ થઈ ગયા. તો ઇંગ્લેન્ડની જે બેટિંગ હતી ઓવરઓલ તે કેવી રહી? તમારી વાત બિલકુલ સાચી છે. કારણ કે ભારતે ઇંગ્લેન્ડમાં શ્રેણીઓ જીતી નથી. બહુ આંગળીના વેઢે ગણાય એટલી શ્રેણીઓ જીતી છે. વર્ષો વીતી ગયા. સો નાવ દેર ઇઝ અ ટાઈમ ફોર ઇન્ડિયા ટુ વિન ધ સિરીઝ. હવે સવાલ એ છે કે ભાઈ ઇંગ્લેન્ડની ટીમ પૂર્ણ છે કે નહીં. કારણ કે જ્યારે એમના જે દિગ્ગજ બોલર્સ જે હતા એ જ્યારે રિટાયર થયા, ત્યાર પછીના સેકન્ડ ફેઝની અંદર એમને જે બોલર્સ મળ્યા છે એ નથી તો એમના જેટલી પેસ કે નથી એમના જેટલી મૂવમેન્ટ. અને દેટ ઇઝ ધ રીઝન દે આર નોટ એબલ ટુ કંટ્રોલ ધી બેટ્સમેન. એટલે બેટ્સમેનને જે કંટ્રોલ કરવાના છે એ કંટ્રોલ ક્યાંક ને ક્યાંક. એન્ડરસન બોલિંગ કરતા હતા
ત્યારે વાત અલગ હતી. બ્રોડ બોલિંગ કરતા હતા ત્યારે થિંગ્સ વર ડિફરન્ટ. દે વર ધી વિકેટ ટેકિંગ બોલર્સ અને દે યુઝ ટુ ટેક ધ વિકેટ્સ ધ વન્સ દે સ્ટાર્ટ ટેસ્ટ મેચની અંદર શરૂઆતમાં એટલે કે લંચ પહેલાં 3-4 વિકેટો તો એ બંને ખેલાડીઓ પાડતા હતા. પણ એવા ધારદાર ખેલાડીઓ હવે જે ઇંગ્લેન્ડ પાસે છે દે આર નોટ એબલ ટુ ડુ ધેટ. અને એને કારણે શું થાય છે કે બેટ્સમેન આર એબલ ટુ એસ્ટાબ્લિશ ધેમસેલ્ફ ઓન ધ પીચ. પીચની શરૂઆતની મુવમેન્ટ એમને મળે છે. 2-3 ઓવર્સ તમને એમ લાગે કે બોલ ઓફસ્ટમ્પથી બહારની તરફ જાય છે અથવા તો રાઇઝ થાય છે, પણ ક્યાંક ને ક્યાંક બેટ્સમેન કોન્ફિડન્ટ છે કે આ પેસને અને આ મુવમેન્ટને અમે રમી લઈશું. એન્ડરસન વોઝ ડિફરન્ટ, બ્રોડ વોઝ ડિફરન્ટ. એ જે તમારી પાસે જે અનુભવી ખેલાડીઓ જ્યારે જાય એની ખોટ કેટલી પડે એ કદાચ ઇંગ્લેન્ડ અત્યારે ભોગવી રહ્યું છે. અને દેટ ઇઝ ધ રીઝન આજે ઇંગ્લેન્ડના બોલર્સ જે છે એ નથી, ઇવન દર સ્પિનર તમે જુઓ જે રીતે એમનો સ્પિનર બોલિંગ કરે છે, અઢળક રન આપે છે. કારણ કે યુ ડોન્ટ હેવ ધોઝ ટાઈપ ઓફ પ્લેયર્સ કે જે તમને વિકેટ લઈ આપે, જે રનને કાબૂમાં રાખી શકે. તો ક્યાંક ને ક્યાંક આ વસ્તુથી ઇંગ્લેન્ડ એક તો પહેલી વસ્તુ એ કે સફર કરી રહ્યું. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે એમની પાસે કોની પર ભરોસો રાખે. ડકેટ છે કે બાકીના જે ખેલાડીઓ છે દે આર નોટ ધેટ મચ એક્સપિરિયન્સ. રૂટ જે છે, જો રૂટ કરીને ખેલાડી છે એની ઉપર એક ભરોસો રખાય, કારણ કે ટેસ્ટ મેચનો માણસ છે, ટેસ્ટ મેચનો ખેલાડી, બટ ઇઝ નોટ ઇન ગુડ ફોર્મ. અચ્છા, બીજું તમારી પાસે બેન સ્ટોક કેપ્ટન તરીકે પાછા આવ્યા છે, બટ હી ઇઝ બેઝિકલી બાસબોલ ક્રિકેટની જે એક રણનીતિ લઈને ચાલે છે, બસ આપણે તો જોડાજોડ કરવાનું, આપણે જીતી જઈશું. દેટ રિયલી ડઝન્ટ વર્ક. એટલે એમની પોતાની, ધારો કે એમની પોતાની વિકેટ પણ હી ઇઝ નોટ એબલ ટુ કંટ્રોલ. સ્મિથ એક જ બેટ્સમેન એવો હતો કે બંને ઇનિંગમાં એ સારું રમ્યો. અધરવાઇઝ દેર વોઝ નોટ અ સિંગલ બેટર હુ વોઝ એબલ ટુ સ્કોર રન્સ. અને તમે કહ્યું એક્ઝેક્ટલી ધ સેમ વે 6 બેટર્સ હેઝ ગોન ઇન 0. 2 જ ખેલાડી રમ્યા જેમ કહે તો ચાલે અને આટલો સ્કોર બને. એટલે હું માનું છું કે એમની જે મુખ્ય ભૂમિકા જે, કારણ કે ભારતે કેટલો બધો સ્કોર કર્યો, તમે 600 પ્લસનો સ્કોર કર્યો આપણે, બિકોઝ દે ડોન્ટ હેવ અ વેરી ગુડ બોલર. હું નથી એમ કહેતો કે અત્યારના બોલર્સ અથવા ભારતની બેટિંગ ખરાબ છે, ના, પણ જે એન્ડરસન ને બ્રોડ જે હતા તે વેર ડિફરન્ટ. એ ક્વોલિટી જે છે એ ક્વોલિટી અત્યારે નથી. દેટ ઇઝ નંબર 1. બીજું કે તમારા જે બેટ્સમેન છે એ ટેસ્ટ રમનારા બેટ્સમેન ઓછા છે. નાવ બેટ્સમેન, વોટ એવર બેટ્સમેન યુ આર કેરિંગ, દે આર T20 બેટર્સ, IPL બેટર્સ, ફાસ્ટ બેટર્સ. તમે જુઓ સ્મિથે જે રીતે સેન્ચુરી મારી અથવા તો 1.5 સેન્ચુરી મારી, એના 150 બોલમાં 150 રન હતા, વિચ ઇઝ નોટ રિક્વાયર્ડ. તો ક્યાંક ને ક્યાંક એ જ્યારે ચાલે તો તમારી ટીમનો સ્કોર બને, પણ પરિપક્વતા સાથે ધૈર્યપૂર્વક રન બનાવી, લાંબી ઇનિંગ રમવી, મેદાન ઉપર ઊભા રહેવું અને રન બનાવીને પાર્ટનરશિપ કરવી, આઈ થિંક ઇંગ્લેન્ડ વેર નોટ એબલ ટુ ડુ. આઈ થિંક ધીસ ઇઝ 2 ગ્રેટ રીઝન્સ ઇંગ્લેન્ડ કુડ નોટ ડુ મચ ઇન ધીસ ટેસ્ટ મેચ. બિલકુલ. અને આ શ્રેણીમાં ભારતનું બંને ટેસ્ટમાં જે પરફોર્મન્સ જોવા મળ્યું છે, ખૂબ જ શાનદાર પરફોર્મન્સ જોવા મળ્યું છે. તો એમ કહી શકાય કે આની સાથે ભારતને આ શ્રેણી જીતવાની શક્યતા છે તે વધી ગઈ છે. બહુ જ સરસ મજાની વાત છે, કારણ કે ભારતને શ્રેણી જીતવી છે. હંમેશા ઇંગ્લેન્ડને આપણે એક મજબૂત પ્રતિસ્પર્ધી તરીકે માનીએ છીએ. ક્રિકેટના જન્મદાતા ઇંગ્લેન્ડ, 1876થી ત્યાં ક્રિકેટ રમાય છે અને અત્યાર સુધી રમાય છે. દે આર ધ માસ્ટર્સ, દે આર ધ બેસ્ટ ઇન ધ વર્લ્ડ. બટ નાવ હવે જે પરિસ્થિતિની અંદર આ ટીમ જે કામ કરી રહી છે અથવા તો જે રીતે આગળ વધી રહી છે, ક્યાંક ને ક્યાંક ભારતના ખેલાડીઓ એટલો કોન્ફિડન્સ મેળવી શકે છે કે અમે આ બોલિંગ લાઇનઅપની સામે બેટિંગ કરી શકીશું, નંબર 1. અને બીજી સૌથી મહત્ત્વની વાત કે અમે આ ખેલાડીઓને 20 વિકેટ્સ લેવા માટે અમે સક્ષમ છીએ. આ જ્યારે કોન્ફિડન્સ તમારી પાસે મળી જાય ત્યારે તમે ટેસ્ટ મેચ જીતી શકો એવો કોન્ફિડન્સ તમે કરો. પહેલી મેચ આપણે 5 સેન્ચુરી માર્યા છતાંય હારી ગયા. દેટ વોઝ ધ વર્સ્ટ ઓફ અવર પરફોર્મન્સ એમ કહીએ તો ચાલે. વર્સ્ટ ઇન ધ સેન્સ આપણી પાસે આટલું બધું હતું છતાં આપણા હાથમાંથી મેચ નીકળી ગઈ. નાવ ધ થિંગ્સ આર ડિફરન્ટ. હવે આપણું બોલિંગ ડિપાર્ટમેન્ટ, બેટિંગ ડિપાર્ટમેન્ટ, વી હેવ હેડ ધ બેસ્ટ ઓફ ધ ફિલ્ડિંગ. નાવ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, થર્ડ ટેસ્ટ મેચ, બુમરાહ ઇઝ જોઈનિંગ ધ ટીમ. તો તમે વિચાર કરો, બુમરાહ છે, આકાશદીપ છે, તમારી પાસે મોહમ્મદ સિરાજ છે, આટલા ખતરનાક બોલર્સ ભેગા થશે. તમારી પાસે એ જ પ્રમાણે બેટર્સ તમારી પાસે જોરદાર છે. KL રાહુલ છે, તમારી પાસે શુભમન ગિલ છે, રિષભ પંત છે, એવરીબડી ઇઝ ગોઈંગ ગ્રેટ ગન્સ એન્ડ દે આર ડુઈંગ ફેન્ટાસ્ટિક વર્ક. તો હવે આપણે એમ વિચારી શકીએ, પહેલાં તો વિચારી જ નહોતા શકતા આપણે. વી આર નોટ એબલ ટુ થિંક કે આપણે ઇંગ્લેન્ડમાં હરાવી શકીશું. નાવ વી કેન.
અને એટલા માટે જે આના પછીની ટેસ્ટ લોર્ડ્સમાં છે, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન, તો આઈ થિંક દેટ ઇઝ ગોઈંગ ટુ બી ધી બેસ્ટ ઓફ ધી ટેસ્ટમાં હું માનું છું ત્યાં સુધી. કારણ કે લોર્ડ્સ ઉપર સદી ફટકારવી, લોર્ડ્સ ઉપર જીતવું એ દરેક દુનિયાના ક્રિકેટરની ખ્વાહિશ હોય છે. ભારતની યુવા ટીમની જે ખ્વાહિશ છે અથવા તો જે જીતવું છે એ ક્યાંક ને ક્યાંક લોર્ડ્સ ઉપર જીતીને 2-1થી સરસાઈ લેવી છે. આઈ એમ વેરી શ્યોર, વી આર સો કોન્ફિડન્ટ, વી આર સો ગુડ, વી આર શ્યોર કે ત્યાંના વાતાવરણમાં આપણે એડજસ્ટ થઈ ગયા છે અને હવે આપણે ઇંગ્લેન્ડમાં હરાવી શકીએ એમ છીએ. બિલકુલ. અશોકજી, રોહિત શર્મા, વિરાટ કોહલી, સુનિલ ગાવસ્કર અને સચિન તેંડુલકર આ તમામના રેકોર્ડ ગિલે તોડ્યા છે. તો એમ કહેવાય કે સુનિલ, વિરાટ અને સચિન પછી ભારતને ગ્રેટ મળી ગયો છે તેમનો. એબ્સોલ્યુટલી, આઈ મીન ધર ઇઝ નો અધર વે. તમે કોઈ બેટ્સમેનની સફળતાને કઈ રીતે જો? એને બનાવેલા રનથી જો. મને યાદ છે 220 રન સુનિલ ગાવસ્કરે બનાવ્યા હતા અને બીજી ઇનિંગની અંદર પણ સેન્ચુરી બનાવી હતી વેસ્ટ ઇન્ડિઝ સામે. આઈ નો દેટ. અત્યારે આણે એનાથી પણ વધારે સ્કોર બંને ઇનિંગમાં બનાવ્યો. એટલે સુનિલ ગાવસ્કરનો રેકોર્ડ તૂટ્યો, રોહિત શર્માનો તૂટ્યો, વિરાટ કોહલીનો તૂટ્યો, સચિન તેંડુલકરનો રેકોર્ડ તૂટ્યો. આજે તમારા ખેલાડીઓ તમને જો કન્સિસ્ટન્સી આપી શકતા હોય, એનો અર્થ એ થયો પહેલી મેચમાં પણ શુભમન ગિલ પ્લેડ ધ બેસ્ટ. સેકન્ડમાં પહેલી ઇનિંગમાં ડબલ સેન્ચુરી, બીજી ઇનિંગમાં 161 રન, હી પ્લેડ ધ બેસ્ટ. બંને ઇનિંગમાં મળીને આટલા બધા રન્સ ભેગા કરનાર ખેલાડી જો બનતો હોય તો હું માનું છું કે સુનિલ ગાવસ્કર જ્યારે રિટાયર થયા ત્યારે મને એમ લાગ્યું કે હવે કોણ? તો સચિન તેંડુલકર આવ્યા. એ જ્યારે રિટાયર થયા ત્યારે કોણ? ત્યાર પછી વિરાટ કોહલી આવ્યા. હી હેડ 82 સેન્ચુરીઝ. અને એ જ્યારે રિટાયર થયા કે હવે તો ભારતને બહુ તકલીફ પડવાની, ઇંગ્લેન્ડમાં તો જશે એટલે સીમ થતી વિકેટો ઉપર વિરાટ કોહલી વિના નહીં ચાલે. એવું કશું ના થયું. નવો સિતારો આવી ગયો, નવા ખેલાડીએ જગ્યા લીધી છે. હવે જોવાની એ છે કે જેમ મેં વાત કરી કે સાતત્ય, ધ કન્સિસ્ટન્સી ઇઝ ધ કી. જો શુભમન ગિલ એ કન્સિસ્ટન્સીથી આખી શ્રેણીમાં રન્સ બનાવવામાં સફળ થાય છે તો આપણે એસ્ટાબ્લિશ કરી શકીશું કે હા, હવે આપણને વિરાટ કોહલીનું રિપ્લેસમેન્ટ મળી ગયું છે. બિલકુલ. અને જે બંને ટેસ્ટમાં ભારતનું શાનદાર પરફોર્મન્સ રહ્યું છે, અને હવે જ્યારે ત્રીજી ટેસ્ટની વાત આવે તો ભારત કેવી તૈયારી સાથે જશે? વેલ, એબ્સોલ્યુટલી. સી, મેન્ટલી યુ આર વેરી મચ ક્લિયર. પહેલી મેચ તમે હાર્યા ત્યારે એમ થઈ ગયું કે યાર આપણે તો છેક અણીએ આવેલું જહાજ ડૂબી ગયું, એમ કે હાથમાંથી કોળીઓ છીનવાઈ ગયો. બટ સેકન્ડ મેચ વી હેવ ડોમિનેટેડ ફોર ધ હોલ મેચ. અને એ ડોમિનેશન જે છે એ આપણે કન્ટિન્યુ કરવાનું છે. હવે ડોમિનેશન કન્ટિન્યુ કરવા માટે યુ હેવ ધ બેટર્સ. ધોઝ બેટર્સ હુ આર નોટ એબલ ટુ પ્લે ઇન ધ આ બંને મેચોમાં જે બેટર્સ સારું રમી નથી શક્યા, there's a golden opportunity for them to prove themselves. દાખલા તરીકે કરુણ નાયર 25-30 રનથી આગળ વધતા નથી, તો he will have to play a big inning. KL રાહુલ ભલે એક એને સારી ઇનિંગ રમ્યા પછી he is not able to continue that. એને રમવું પડે. યશસ્વી જયસ્વાલ, why is getting out at 64, 74, 84? Nothing. Why should he not carrying to 100? તો ક્યાંક ને ક્યાંક આ બધા ખેલાડીઓને રમવાની એક નવી તક પણ મળશે. અને હવે કોમ્પિટિશન એટલી જબરજસ્ત છે કે જો હું નહીં રન બનાવું તો હું ટીમમાંથી બહાર થઈ જઈશ. આ પરિસ્થિતિમાં શરૂઆતના 5 બેટર્સ પાસેથી આપણે જબરજસ્ત બેટિંગની અપેક્ષા રાખી શકીએ. બીજું, ઇફ વી કોન્સોલિડેટ, જો આપણે 5 ખેલાડીઓ જબરજસ્ત રન્સ બનાવે તો દુનિયાની કોઈ તાકાત ભારતને હરાવી શકશે નહીં. બિલકુલ અશોકજી. અને ખાસ જે રીતે ભારતનું અત્યાર સુધીનું જે પરફોર્મન્સ રહ્યું છે, અને જેમ આપના દ્વારા કહેવામાં આવ્યું કે ત્રીજી ટેસ્ટમાં ભારત કેટલી ધમાકેદાર તૈયારી સાથે જઈ શકે તેમ છે, અને એવી આશા રાખીએ છીએ કે આ જે શ્રેણી છે તેમાં પણ ભારત વિજય થાય અને આ જે ટેસ્ટ છે તેમાં પણ ભારત વિજય બને, એવી આશા સાથે અત્યારે તમામ લોકો ઈચ્છી રહ્યા છે. અને ખાસ કરીને વાત કરીએ તો જે ત્રીજી ટેસ્ટની આપણે વાત કરીએ તો એમાં કયા ખેલાડીઓએ સૌથી વધારે એવું દમદાર પરફોર્મન્સ તેમનું જોવા મળી શકે તેમ છે? Well, we have plenty of players to look in, આપણી પાસે એક ફોજ છે ખેલાડીઓની. એટલે બેટિંગની તો વાત તમે કરો તો યશસ્વી જયસ્વાલથી માંડીને KL રાહુલ, એટલે પહેલો સેટ ઓફ પ્લેયર્સ એ છે. ત્યાર પછી શુભમન ગિલ તમારી પાસે આવે, ત્યાર પછી રિષભ પંત તમારી પાસે આવે, ત્યાર પછી કરુણ નાયર તમારી પાસે આવે. તો યુ હેવ ધોઝ બેટ્સમેન. પણ જે રીતે સૌથી મહત્ત્વની વાત છે કે શુભમન ગિલે જે રીતે 8-8.5 કલાક ઊભા રહીને જે શાનદાર રમત દર્શાવી, ધ પેશન્સ ઇઝ ધ કી એઝ ફાર એઝ ધ ટેસ્ટ મેચ ઇઝ કન્સર્ન. વ્હાઇટ ક્લોથ એન્ડ રેડ બોલ, યુ રિક્વાયર ધ પેશન્સ. કલર બોલ અને એટલે વ્હાઇટ બોલ અને કલર ક્લોથ યુ હેવ ટુ ગો ફોર ધ શોટ્સ.
અહીંયા તમારે પરિપક્વતાથી ધૈર્યથી રમવાનું છે. જો તમે લાંબો સમય મેદાન ઉપર ઊભા રહી શકો છો, કોઈ પાબંદી નથી, તો પછી તમે સારામાં સારું પ્રદર્શન કરી શકો છો. એટલે હું માનું છું કે વી આર ડુઈંગ અ ટ્રેમેન્ડસ જોબ એન્ડ વી વિલ ડેફિનેટલી કીપ ઓન ડુઈંગ દેટ. યસ. બિલકુલ અશોકજી, અને જે કોમ્બિનેશનની આપણે વાત કરી, આપણે જોઈ પણ રહ્યા છે કે ભારતનું કેટલું દમદાર પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. અશોકજી, આપ અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા અને જે આ મેચ વિશે વાત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો આજે વાત હતી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે જે બીજી ટેસ્ટ મેચ રમાઈ, જેમાં ભારતનો આક્રમક અંદાજ જોવા મળ્યો છે. ઇંગ્લેન્ડ ઉપર જે રીતે વિક્રમી અંદાજથી ભારત ભાડે પડ્યું છે, અને ત્રીજી ટેસ્ટ મેચમાં ભારત કેવી જે રણનીતિ છે તેની સાથે મેદાને ઉતરે છે તે આગામી સમયમાં જોવાનું રહેશે. હાલ સમય થયો છે પ્રોગ્રામની સમાપ્તિનો. પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો જોતા રહો ગુજરાત ન્યૂઝ સાથે. નમસ્કાર.